તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ગેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 15 ડિસેમ્બર 2020ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટ અસ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ। આજનો લેક્ચર ખૂબ જ સુંદર, ખૂબ જ રસપ્રદ અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનું છે। તો શું તમે બધા ઇન્ટરેસ્ટેડ છો ને તમે બધા તૈયાર છો ને આજનો લેક્ચર સાંભળવા માટે? સૌથી પહેલાં આર્ટિકલની વાત કરીએ તો સરકાર દ્વારા આ જે ખેડૂતના લીડર જે છે, ખેડૂત લોકોના જે નેતાઓ જે છે એમની સાથે વાતચીતને એ બધું કરવામાં આવેલું છે। ખેડૂત લોકો જે છે એ અત્યારે હંગર સ્ટ્રાઇક એટલે કે ભૂખ હડતાલ ઉપર બેસી ગયા છે અને એમને એવું કીધેલું છે કે જ્યાં સુધી આ 3 કાનૂન જે છે, 3 કાયદા જે છે, 3 લો, આ એગ્રીકલ્ચર સેક્ટરની અંદર, ખેતી ક્ષેત્રની અંદર જે માળખાગત સુધારા કરવામાં આવેલા છે એ 3 કાનૂનને જ્યાં સુધી રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી તે હંગર સ્ટ્રાઇક ભૂખ હડતાલ કરશે। તો સરકાર હવે એની સાથે વાતચીતને વાટાઘાટોને એ બધું કરવાની માંગ કરી રહી છે। આ બધી વસ્તુ છે। AIKSCC એ એક મોટું ગ્રુપ છે, એક નેશનલ રાષ્ટ્રીય લેવલનું ગ્રુપ છે, ફાર્મર ગ્રુપ, ખેડૂતોનું ગ્રુપ છે। ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ કોઓર્ડિનેશન કમિટી એની સાથે પણ સરકાર વાટાઘાટો કરવાની અને સમાધાન કરવાની કંઈક કોશિશ કરી રહી છે। ખેડૂતોનો મુદ્દો શું છે એ તમને ખ્યાલ જ હશે। ખેડૂતોનો મુદ્દો એવો છે કે MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે છે એ રદ થવી જોઈએ નહીં। એમને એના કારણે તે આ બધો વિરોધ કરી રહ્યા છે, પરંતુ સરકાર જે છે એ એની માટે એવું કહી રહી છે કે અમે તમને લેખિતમાં કહી શકીએ છીએ, લેખિતમાં અમે તમને આપી દઈએ છીએ કે MSP અમે રદ નહીં કરી શકીએ। પરંતુ ખેડૂત લોકોએ તો એવું જ કહેવાનું થાય છે કે તમે આ 3 કાયદા જે છે એ કાયદા જ રદ કરી નાખો। અપોઝિશન વિરોધ પક્ષ જે છે એણે પણ આનો સાથ આપી દીધો છે અને એણે પણ આ ફાસ્ટ એટલે કે ઉપવાસ જે છે એને જોઈન કરી દીધો છે। ડિમાન્ડ ફોર અ રિપીલ ઓફ ધ લો એટલે કે જેટલા પણ કાયદાઓ જે છે એ બધાને રદ કરવાની એની જ વાત છે। ગવર્મેન્ટનું સ્ટેન્ડ શું છે એ બધું આપણે જોઈ લીધું। સરકારે એમ કીધું કે એ લેખિતમાં આપી શકે છે, પરંતુ કાયદાની અંદર એવી જોગવાઈ કરી શકતી નથી કે અમે MSP જે છે એને ચાલુ જ રાખીશું। બાકી બધી વાત કરેલી છે। બીજો આર્ટિકલ જોઈએ તો AIIMS નર્સિસ યુનિયન ગોઝ ટુ ઇનડિફાઇનાઇટ સ્ટ્રાઇક એટલે કે AIIMS નર્સ યુનિયન, નર્સ લોકો જે છે, નર્સ તમને ખ્યાલ હશે કે હોસ્પિટલની અંદર જેટલી નર્સ હોય એ બધાનું જે યુનિયન હોય એ હડતાલ ઉપર જતા રહ્યા છે અનિશ્ચિત સમય માટે। શા માટે? કારણ કે AIIMSની અંદર થોડા સમય પહેલાં એવું એક નવી વસ્તુ શરૂ કરવામાં આવેલી હતી કે નર્સ ઓફિસર જે છે એને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લેવાનું, એમની કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એમની ભરતી કરવાનું ચાલુ કરી દીધું હતું। હાયર એટલે કે એમની ભરતી કરવાનું જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કરી દીધું હતું, બરાબર। પરમેનન્ટ નોકરી આપતા ન હતા અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લેતા હતા। એટલે એના કારણે જેટલી પણ નર્સ બહેનો હતી અને નર્સ લોકો હતા એ બધા નર્સ યુનિયને એની શું કરી દીધું છે? સ્ટ્રાઇક, હડતાલ કરી દીધી છે। હવે અહીંયા તમારે એ સમજવાનું છે કે ભારતની અંદર રાઇટ ટુ પ્રોટેસ્ટ, વિરોધ કરવા માટેનો અધિકાર આપણને કઈ રીતે મળેલો છે। તો આપણે આર્ટિકલ 19 વાત કરીએ તો આર્ટિકલ 19 શું છે? રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન એટલે કે વિચાર અને વાણીની અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર। તો 19 ક્લોઝ 1 અને 19 ક્લોઝ B જે છે એ ભારતના દરેક નાગરિકને મળેલો છે, જેના અંતર્ગત વિચાર, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવામાં આવેલી છે। અને એમાં એવું પણ કીધેલું છે ભારતના દરેક વ્યક્તિ એસેમ્બલી પીસફુલી એટલે કે શાંતિપૂર્ણ રીતે એકઠા એટલે કે ભેગા થઈ શકશે, પરંતુ હથિયારો વગર, શાંતિપૂર્ણ અને હથિયારો વગર કોઈ પણ જગ્યાએ ભેગા થઈ શકશે એવું કીધેલું છે। આર્ટિકલ 19 ક્લોઝ 2 હવે આજે આર્ટિકલ 19 જે છે એ અનલિમિટેડ નથી, એ લિમિટેડ છે। એટલે કે એની અંદર અમુક પ્રકારની રિઝનેબલ રિસ્ટ્રિક્શન, અમુક પ્રકારના નિયંત્રણ મૂકેલા છે, વાજબી નિયંત્રણ મૂકેલા છે। આ જે વાજબી નિયંત્રણ જે છે એ 19(2) અને 19(3) અંદર મૂકેલા છે। અને આ વાજબી નિયંત્રણની અંદર કોનો સમાવેશ થાય? તો આની અંદર સોવરેનિટી એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું સાર્વભૌમત્વ અને ભારતની અખંડિતતા, સિક્યોરિટી ઓફ ધ સ્ટેટ રાજ્યની સિક્યોરિટી સુરક્ષા માટે, વિદેશી સાથે સારા સંબંધો, પબ્લિક ઓર્ડર, ડેકેન્સી, પછી કન્ટેમ્પ ઓફ કોર્ટ, ડિફેમેશન અને ઇન્સાઇટમેન્ટ ઓફ ઓફેન્સ। જો આ કોઈ પણ વસ્તુ થતી હશે તો કોઈ વ્યક્તિને ભેગા થતાં અટકાવી શકાશે। એટલે કે જો આ કારણસર જો કોઈ વ્યક્તિ ભેગા થશે, ફોર એક્ઝામ્પલ માની લો કે બધા લોકો ભેગા થઈ અને ભારતની સોવરેનિટીને ખતરો પહોંચાડશે, ભારતની ઇન્ટિગ્રિટીને ખતરો પહોંચાડશે, ભારતના રાજ્યની સિક્યોરિટીને ખતરો પહોંચાડશે, ભારતના વિદેશી રાજ્ય સાથેના સંબંધો, રિલેશન જે છે એને ખતરો પહોંચાડશે, જો આવું કંઈ પણ કરશે તો એ રિઝનેબલ રિસ્ટ્રિક્શન અંતર્ગત આવશે અને એને પછી આ 19 ક્લોઝ 2 અંતર્ગત એમને ગિરફ્તારને એવું બધું કરી શકાશે, એમની ઉપર એક્શન પગલાઓ લઈ શકાશે। CRPC અને IPCની અંદર, CRPC એટલે કે ક્રિમિનલ પ્રોસિજર ઓફ કોડ અને IPC એટલે કે ઇન્ડિયન પિનલ કોડ, એની અંદર પણ વાત કરવામાં આવેલી છે કે ભારતના નાગરિકો વિરોધ કરી શકશે, પ્રોટેસ્ટ, વિરોધ કરી શકે છે। કઈ રીતે? હવે વાત કરીએ કે 1973 અને IPCને આ ઇન્ડિયન પોલીસ એક્ટ 1861 ને આ બધાની અંદર એની વાત કરવામાં આવી। CRPCની અંદર સેક્શન 129 થી 132 જે છે એ ડિસ્પ્રેસલ ઓફ એસેમ્બલી ઓફ બાય યુઝ ઓફ સિવિલ ફોર્સ એ એની વાત કરે છે। એટલે કે જો કોઈ જગ્યાએ ઘણા બધા લોકો ભેગા થઈ ગયેલા છે અને એ વિરોધ કરવાનું, પ્રોટેસ્ટ કરવાનું કાર્ય કરે છે, તો પોલીસને જો એવો આદેશ આપવામાં આવે કે આ બધા લોકો જે અહીંયા વિરોધ કરે છે, પ્રોટેસ્ટ કરે છે, ઘણા બધા લોકો અહીંયા ભેગા થઈ ગયેલા છે, એ ઝુંડ જે છે, એ લોકો જે છે એને ત્યાંથી હટાવો,
એ બધા લોકોને ત્યાંથી હટાવી દો. તો એને હટાવવા માટે CRPCમાં 129 થી 132 નંબરની કલમ કીધેલી છે કે ડિપ્રેસલ એટલે કે રદ કરી નાખવું. બધા લોકોએ જે એસેમ્બલી બનાવેલી છે, જે ગ્રુપ બનાવેલું છે, ગ્રુપ થઈ એને વિરોધ કરવાનું કાર્ય કરે છે, તો સિવિલ ફોર્સ દ્વારા એટલે કે પોલીસ ફોર્સ દ્વારા એને ત્યાંથી હટાવી કઈ રીતે, એની માટેના પણ અમુક નિયમો આપેલા છે. બીજી વાત કરીએ 141 થી 158 નંબરનું સેક્શન જોઈએ IPCની અંદર, તો એમાં એવું કીધેલું છે કે ગેરકાયદેસર રીતે આવા સરઘસ કાઢવા અથવા ગેરકાયદેસર રીતે આવું એકઠા થવું, ગેરકાયદેસર રીતે ભેગા થવું એ ગેરકાયદેસર છે. એની માટે જવાબદારીને લાયબિલિટી સજાની એ બધાની જોગવાઈ છે. સુપ્રીમ કોર્ટના અમુક જજમેન્ટ, અમુક કેસની વાત કરીએ તો કરમસિંઘ વર્સિસ હરદયાલ સિંઘ એન્ડ અધર્સ ધ હાઈકોર્ટ ઓફ પંજાબ એન્ડ હરિયાણા, આ કેસની અંદર પંજાબ અને હરિયાણાની હાઈકોર્ટે 1979માં શું કીધેલું હતું? એમને એવું કીધેલું હતું કે બિફોર એની ફોર્સ કેન બી યુઝડ, એટલે કે જો કોઈ જગ્યાએ આવી રીતે કોઈ લોકો વિરોધ કરતા હશે, ઘણા બધા લોકો ભેગા થઈ અને વિરોધ કરતા હશે, તો તાત્કાલિક તે કોઈ પોલીસ ફોર્સ અથવા સિવિલ ફોર્સ અથવા અન્ય કોઈ પણ ફોર્સ આવી અને તાત્કાલિક એમને બહાર કાઢી શકશે નહીં. એની માટે એમની ઉપર ફાયરિંગ કે એવું કંઈ કરી શકશે નહીં. એની માટે પોલીસે, સિવિલ ફોર્સે પહેલાં એ જે વિરોધ કરવાવાળા લોકો જે છે એને રિક્વેસ્ટાઇઝ કરવી પડશે. એટલે કે ફાયરિંગને એ બધું કરવા પહેલાં અમુક તબક્કા કોર્ટે નક્કી કરેલા છે કે આ 2-3 પ્રકારના તબક્કા છે. આ 3-4 તબક્કા પૂરા થાય પછી તે વાયોલન્સ, પછી તે હિંસાનો પગલું ઉઠાવવાનું છે. પહેલી વસ્તુ તો શું? પહેલી વસ્તુ જ્યારે આ સિવિલ ફોર્સ એટલે કે પોલીસ ફોર્સ આવી અને એવું કહે છે અનલોફુલ એસેમ્બલી, પહેલાં તો આ જે એસેમ્બલી બધા લોકો ભેગા થયેલા છે એ અનલોફુલ, ગેરકાયદેસર હોવા જોઈએ. ગેરકાયદેસર હોય તો જ તે એમનો વિરોધ કરી શકાય, તો જ એમને ત્યાંથી હટાવી શકાય, બાકી હટાવી શકાય નહીં. કારણ કે ભારતની અંદર બધા નાગરિકને કોઈ પણ જગ્યાએ હરવા ફરવાનો અધિકાર આપેલો છે. એટલે અનલોફુલ એસેમ્બલી હોવું જોઈએ અને એમનો ઓબ્જેક્ટ આ ગેરકાયદેસર રીતે પહેલાં તો ભેગા થયેલા હોવા જોઈએ અને ગેરકાયદેસર રીતે ભેગા થઈ અને એમનો ઉદ્દેશ્ય, એમનો ઓબ્જેક્ટ જે છે એ વાયોલન્સ, હિંસા કરવાનો હોવો જોઈએ. જો લોકોની ભીડ ભેગા થઈ ગઈ છે અને એ ભીડનો ઉદ્દેશ્ય હિંસા કરવાનો છે, વાયોલન્સ કરવાનો છે, તો જ એને ત્યાંથી કાઢી શકાય, બાકી કાઢી શકાય નહીં. પછી તો આ પબ્લિક શાંતિ, લોકોમાં શાંતિ જાળવવા માટેની એ બધા માટે પણ આ કરી શકાય છે. બીજું, આ જે એસેમ્બલી જે છે એ ડિસ્પ્રેસ્ડ, એને રદ કરવા માટેનો આદેશ આપવો પડે. પહેલાં તમને ખ્યાલ હશે કે માઇકમાં બોલી અને કહેવું જોઈએ કે તમે બધા ઘરે જતા રહો ને એ બધું, બરાબર? તો સિવિલ ફોર્સ પહેલું. બીજું કાર્ય આ કરશે. ત્રીજું કાર્ય શું કરશે કે જો આ પ્રકારના આદેશો આપ્યા પછી પણ, આ બધા આદેશો આપ્યા પછી પણ જો એસેમ્બલી એટલે કે જે આ ગ્રુપ જે છે એ ડિસ્પ્રેસ થતું નથી, એટલે કે જતા રહેતા નથી, તો પછી આગળ જતાં કંઈક પગલું જે છે એ ઉઠાવી શકાય. સુપ્રીમ કોર્ટે પણ શાહીનબાગ પ્રોટેસ્ટ વર્સિસ સુપ્રીમ કોર્ટ, આ જે કેસ હતો એની અંદર પણ એવું કીધેલું હતું કે રાઇટ ટુ પ્રોટેસ્ટ, આ વિરોધ કરવા માટેનો અધિકાર જે છે એ ક્વોલિફાઈડ છે. ક્વોલિફાઈડનો મતલબ શું? એબ્સોલ્યુટ નથી. એબ્સોલ્યુટનો મતલબ શું? સર્વમતી. એબ્સોલ્યુટનો મતલબ શું થાય? હંમેશા ચાલુ જ રહેશે, હંમેશા ચાલુ જ રહેશે. પરંતુ ક્વોલિફાઈડનો મતલબ કે હંમેશા ચાલુ નહીં રહે, એની ઉપર અમુક પ્રકારના રિઝનેબલ રિસ્ટ્રિક્શન હશે, અમુક પ્રકારના વાજબી નિયંત્રણ હશે. એવું શાહીનબાગવાળા કેસની અંદર કીધું કે વિરોધ કરવાનો અધિકાર જે છે એ અનલિમિટેડ નથી, એ લિમિટેડ છે. પછી બીજી પણ તમારે એક વસ્તુ સમજવાની છે. એ કેસની અંદર તેમને એમ કીધું કે સરકારની અંદર, ખાસ કરીને લોકશાહી દેશની અંદર ડિસેન્ટ એટલે કે સરકાર પ્રત્યે અણગમો દર્શાવવો હોય તો એ પણ હેન્ડ ઇન હેન્ડ, એટલે કે બંને વસ્તુ એક સાથે જ ચાલે છે. લોકશાહી દેશની અંદર વિરોધ કરવો એ પણ એક મહત્વની વસ્તુ છે. ડિસ્પ્રેસનો મતલબ શું થાય? તો ડિસ્પ્રેસનો મતલબ આ બધા લોકો જે ભેગા થઈ ગયેલા હોય તો એને કઈ રીતે વેરવું, એમને કઈ રીતે ત્યાંથી વિખરી દેવા. પછી જો અહીંયા અત્યારે જ આપણે વાત કરી ક્વોલિફાઈડ એટલે શું થાય? મર્યાદિત. આ જે રાઇટ ટુ પ્રોટેસ્ટ, જે રાઇટ આપેલો છે, અધિકાર આપેલો છે વિરોધ કરવાનો, એ ક્વોલિફાઈડ છે એટલે કે મર્યાદિત છે. એની અંદર અમુક પ્રકારની મર્યાદા છે, એબ્સોલ્યુટ નથી. આ શું છે? શરતી છે. એની ઉપર અમુક શરત લાગે, રેગ્યુલેશન, રિઝનેબલ રિસ્ટ્રિક્શન લાગે છે. પછી ડિસેન્ટનો મતલબ અસહમતિ, એટલે કે સરકારની બધી જ નીતિઓ સાથે આપણે સહમત હોઈએ એવું જરૂરી નથી. ડેમોક્રેસી એટલે કે લોકોનું શાસન, લોકશાહી એટલે કે લોકોનું શાસન, તો એની અંદર લોકો સરકારની પોલિસીથી અસહમત પણ થઈ શકે છે, એટલે એ વિરોધ પણ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે પણ 2018ની અંદર આ પ્રકારનું જજમેન્ટ આપેલું હતું મજદૂર કિસાન શક્તિની અંદર. પછી વાત કરીએ હિંમતલાલ કે શાહ વર્સિસ કમિશનર ઓફ પોલીસ અહમદાબાદ. આ કેસની અંદર એવું કીધેલું હતું કે સ્ટેટ્સ પાવર, રાજ્યને એવી પાવર, એવી સત્તા મળેલી છે કે એ રેગ્યુલેટ કરી શકશે, નિયંત્રણ કરી શકશે પબ્લિક મિટિંગની ઓન સ્ટ્રીટ, શેરીઓમાં ભરાતી પબ્લિક મિટિંગની. પરંતુ એના અંતર્ગત શું કીધેલું હતું કે એ આર્ટિકલ 19(1) ક્લોઝ 1 એનું ઉલ્લંઘન કરવું જોઈએ નહીં. પછી રામલીલા મેદાન ઇન્સિડન્ટ વર્સિસ હોમ સેક્રેટરી યુનિયન ઓફ ઇન્ડિયા. આ કેસની અંદર સુપ્રીમ કોર્ટે શું કીધેલું હતું કે ભારતની અંદર શાંતિપૂર્ણ રીતે હથિયારો વગર ભેગા થવું એ એક રીતનો ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકાર છે, એવું પણ એમાં કીધેલું હતું. મેનકા ગાંધી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસની અંદર જસ્ટિસ PN ભગવતીએ શું કીધું હતું? ભારતની અંદર PN ભગવતી હોય તો એ એક વ્યવસ્થિત, ઇનોવેટિવ જજ હતા, બરાબર? એમનું કાર્ય જે છે એ ખૂબ ઊંચું ગણાતું હતું. એમને એવું કીધેલું હતું કે ડેમોક્રેસી, લોકશાહીનો મતલબ એ કે લોકો દ્વારા ચાલતી સરકાર, અને લોકો દ્વારા ચાલતી સરકાર હોય તો એમાં લોકોને એવો અધિકાર પણ મળેલો છે, નાગરિકોને એવો અધિકાર પણ મળેલો છે કે એ પાર્ટિસિપેટ કરી શકે,
ભાગ લઈ શકે દરેક પ્રકારની ડેમોક્રેટિક પ્રોસેસની અંદર, અને એમાં એમને વિરોધ કરવાનો અધિકાર પણ મળે છે. તો અહીંયા એ બધી વાત કરેલી હતી. વાત કરીએ કે વિરોધ કરવા બાબતે આંતરરાષ્ટ્રીય કોઈ નિયમો છે કે નહીં, તો યુનાઇટેડ નેશન્સ દ્વારા ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ 1948માં સ્વીકારવામાં આવેલું હતું. એમાં એમને એમ કીધેલું હતું કે ફ્રીડમ ઓફ એસોસિએશન એટલે કે ભેગા થવાનો અધિકાર, શાંતિપૂર્ણ રીતે ભેગા થવાનો અધિકાર અને પોતાની અભિવ્યક્તિ કરવાનો અધિકારને એવું બધું આપેલું હતું. તો ઇન્ટરનેશનલ કોન્વેન્ટ ઓન સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ શું છે આ તમને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા એના વિશે લખેલું છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ભૂતપૂર્વ બીજેપીના એમએલએ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી જે છે એમને સંદિગ્ધ પાયા ગયા છે અથવા એઓ હવે દોષી સાબિત થઈ ગયેલા છે. કન્વિક્ટનો મતલબ શું થાય? કન્વિક્ટનો મતલબ દોષી થઈ ગયેલા. બે વસ્તુ હોય, એક્યુઝડનો મતલબ આરોપ મૂકો, બરાબર. જ્યારે આરોપ મૂકવામાં આવે તો એ ગુનેગાર છે એ સાબિત ન થઈ જાય. જ્યારે એક્યુઝ હોય પછી એનો કેસ ચાલે કોર્ટની અંદર અને પછી સાબિત થાય, જો એ ગુનેગાર સાબિત થઈ જાય તો એ કોન્વિક્ટ થાય, અને જો એ ગુનેગાર સાબિત ન થાય તો પછી એ નિર્દોષ બને છે. તો કોન્વિક્ટ એટલે કે હવે એમની ઉપર આ ક્રિમિનલ કેસ હતો એ સાબિત થઈ ગયેલો છે, એટલે હવે એ એમએલએ રહી શકશે નહીં. શું નામ હતું એમનું? તો કે મનોહર થાના. 3 વર્ષની જેલની સજા પણ એમને થયેલી છે. 15 વર્ષ જૂનો કેસ હતો. બીજેપીના આ એમએલએ હતા. ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ ઘણા લાંબા સમયથી આપણે જોયેલું છે કે પોલિટિક્સની અંદર ક્રિમિનલ લોકો, ગુંડા તત્વો ખૂબ વધારે પહોંચી ગયા છે, બરાબર. આરપી એક્ટની અંદર પણ ગુંડા તત્વો ન પહોંચે એની વાત કરવામાં આવી છે. આપણે ઘણી બધી વાર વાત કરેલી છે, તો અત્યારે વાત નહીં કરીએ. લીલી થોમસનો કેસ પણ એની સાથે સંબંધિત છે, અત્યારે એમાં ટાઈમપાસ નહીં કરીએ. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો આ એમપી લેડ ફંડ જે છે એના પૈસા રિલીઝ કરવાનું કહે છે. એમપી દ્વારા, મેમ્બર ઓફ પાર્લામેન્ટ દ્વારા, એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ દ્વારા આ જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ જેના અંતર્ગત 5 કરોડ રૂપિયા આપવામાં આવતા હતા, તો એ સ્કીમ જે બંધ કરી દેવામાં આવેલી છે એ ફરીથી ચાલુ થાય એવી કંઈક વાત કરવામાં આવેલી છે. આ કોવિડની મહામારીથી લડવામાં એમપી લેડ સ્કીમ જે છે એને રદ કરી નાખેલી હતી. તમારે આ એમપી લેડને ડિટેલમાં જાણવું હોય તો અહીંયા મેં આ એક વિડીયો બનાવેલો છે, એ તમે જોઈ શકો છો. એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો મોર ટેકર્સ ફોર પ્રાઇવેટ હેલ્થકેર અંડર પીએમજેએવાય. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જે છે એના અંતર્ગત પ્રાઇવેટ હેલ્થકેર એટલે કે ખાનગી દવાખાના જે છે એને વધારે મહત્વનું એ બધું આપવામાં આવશે. આ પીએમજેએવાય એટલે કે જન આરોગ્ય કેન્દ્ર જે છે એનું અમલીકરણ કોના દ્વારા કરવામાં આવે? તો નેશનલ હેલ્થ એજન્સી, નેશનલ હેલ્થ ઓથોરિટી એ બધા દ્વારા એનું અમલીકરણ એ બધું કરવામાં આવે છે. આની અંદર ફ્રોડનું એનું પ્રમાણ વધી ગયું છે, કારણ કે તમને ખ્યાલ હશે કે આની અંદર 5 લાખનું વીમા કવચ એક ફેમિલી દીઠ પૂરું પાડવામાં આવે છે. પરંતુ આની અંદર કેવું હોય છે કે જે પૈસા જે છે એ જે દર્દી જે છે અથવા તો જે કસ્ટમર, જે કન્ઝ્યુમર, વપરાશકર્તા વ્યક્તિ જે છે એના બેંક એકાઉન્ટમાં જમા નથી થતા, પરંતુ ડૉક્ટરના બેંક એકાઉન્ટની અંદર પૈસા જમા થાય છે. એટલે ઘણી બધી વાર આની અંદર ફ્રોડ, ખરાબ વસ્તુ થતી હોય છે, બરાબર. આની અંદર ધાંધલેબાજી ને એવું બધું થતું હોય છે. ડૉક્ટર ઘણી બધી વાર ફ્રોડ ને એવું બધું કરતા હોય છે. બેટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રાઇવેટ હોસ્પિટલની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એ બધાની કમી છે, તો એ પણ સારું હોવું જોઈએ. પીએમજેએવાય જે છે એને લોકડાઉનના કારણે ઘણું બધું એફેક્ટ થયું છે, ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડેલો છે. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. પીએમજેએવાય જે છે એમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને પૈસા આપે છે. કેન્દ્ર સરકાર 60% આપે છે અને 40% રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. બંને ભેગા થઈ અને પૈસા આપવામાં આવે. રાજ્યની અંદર સ્ટેટ હેલ્થ એજન્સી જે છે એ સર્વોચ્ચ સંસ્થા છે આના અમલીકરણ માટેની. કોના? પીએમજેએવાય જન આરોગ્ય યોજનાના અમલીકરણ માટેની. બીજી વાત કરીએ તો ભારત અને બ્રિટન જે છે એ ડિસ્કસ એટલે વાતચીત કરશે પોતાના સંબંધો જે છે એ અપગ્રેડ કરવા માટે. તો ભારત અને બ્રિટન એક ખૂબ મહત્વની વસ્તુ છે. બ્રેક્ઝિટ થઈ ગયેલું છે, એટલે હવે ભારત અને બ્રિટન જે છે એ અલગથી નવો એક વેપાર સમજોતા પણ કરશે, તો એ પણ તમને ખબર હોય છે. આપણે એક્સટર્નલ મિનિસ્ટર અને બ્રિટનના ફોરેન મિનિસ્ટર જે છે એ બંને મુલાકાત કરશે થોડા સમય પછી. એ બ્રિટનના ફોરેન સેક્રેટરી જે છે એ 3 દિવસની વિઝિટ માટે, 3 દિવસની મુલાકાત લેવા ભારત આવવાના છે. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. અને એવી પણ વાત ચાલી રહી છે કે બ્રિટનના જે પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાન બોરિસ જોન્સન જે છે એને ભારત ઇન્વાઇટ કરશે, આમંત્રણ આપશે. ભારતનું રિપબ્લિકન ડે પરેડ, આપણી 26મી જાન્યુઆરી આપણો જે ગણતંત્ર દિવસ હશે એમાં એમને ઇન્વિટેશન આપવામાં આવશે. હજી આ ન્યૂઝ જે છે એ કન્ફર્મ નથી, એટલે હજી એવું માનવામાં આવે છે કે કદાચ એમને આપવામાં આવશે. અહીંયા તમને એ પણ ખબર હોવી જોઈએ કે ભારતનો જ્યારે સૌ પ્રથમ ગણતંત્ર દિવસ હતો ત્યારે આપણે કોને પોતાના સ્પેશિયલ ગેસ્ટ તરીકે બોલાવેલા હતા? 26મી જાન્યુઆરી એટલે કે રિપબ્લિકન ડે, ગણતંત્ર ડેના દિવસે. તો ત્યારે આપણે ઇન્ડોનેશિયાના જે સુકર્ણો જે છે, સુકર્ણો નામના વ્યક્તિ, એને આપણે પ્રથમ વખત 1950ની અંદર પ્રથમ વખત રિપબ્લિકન ડેની પરેડમાં ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ આપેલું હતું. તો આ તમને ખ્યાલ હોવી જોઈએ બધી વસ્તુ. ભારત અને બ્રિટનની વાત કરીએ તો 2004થી તે બંને વચ્ચે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને આ બધું ચાલતું હોય છે. પાર્ટનરશિપ બંને દેશ વચ્ચે કઈ છે? તો કે ટ્રેડ એટલે કે વેપાર બાબતે, ડિફેન્સ, સંરક્ષણ બાબતે, ક્લાઇમેટ બાબતે, માઇગ્રેશન, મોબિલિટી, એજ્યુકેશન, હેલ્થ, બધી બાબતે ભારત અને બ્રિટન જે છે એ પરસ્પર સહયોગને એ બધું કરે છે. DTICCC વિશે તમને થોડો ઘણો ખ્યાલ હોવો જોઈએ. એ શું છે? તો કે ડિફેન્સ ટેકનોલોજી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ કેપેબિલિટી કોઓપરેશન. આ પણ બંને દેશો એક સાથે મળી અને કાર્ય કરે છે. બંને ઘણી બધી બાબતમાં સહયોગ કરે છે. બ્રિટન દ્વારા ભારતને એક રીતે એક અતિ મહત્વની વસ્તુ આપવામાં આવેલી છે. શું? તો કે ભારતે પોતાનું એરક્રાફ્ટ કેરિયર, 3જા નંબરનું એરક્રાફ્ટ કેરિયર જે છે એ બનાવવાની વાત કરે છે. ભારત પાસે એક તો વિક્રમાદિત્ય નામનું એરક્રાફ્ટ કેરિયર છે, એની સિવાય વિક્રાંત નામનું એરક્રાફ્ટ કેરિયર જે છે એ ભારત બનાવે છે.
વિક્રમાદિત્ય જે છે એ આપણે રશિયા પાસેથી ખરીદેલું છે અને વિક્રાંત જે છે એ ભારત બનાવે છે અને ભારતની નેવીએ એવું કીધેલું છે કે આપણે ત્રીજું પણ આવું નવું જે છે એ જાતે આપણે બનાવશું. શું બનાવશું? એરક્રાફ્ટ કેરિયર. એનું નામ શું હશે? એનું નામ હશે INS વિશાલ. તો બ્રિટન દ્વારા ભારતને કીધેલું છે કે તમે આ INS વિશાલ બનાવો છો એરક્રાફ્ટ કેરિયર, તો એની માટેની ડિઝાઇન જે છે એ અમે તમને આપી દઈશું. અમારી પાસે એક એરક્રાફ્ટ કેરિયર છે ક્વીન એલિઝાબેથ ક્લાસ, એવું અમારી પાસે એરક્રાફ્ટ કેરિયર છે, બરાબર. તો એની ડિઝાઇન અમે તમને બેઠે બેઠી આપી દઈશું, તમે એમાંથી જોઈને જ બનાવી નાખશો. એટલે ભારત માટે એક રીતે જોઈએ તો ખૂબ સારી વસ્તુ છે એરક્રાફ્ટ કેરિયર HMS ક્વીન એલિઝાબેથ. તો આ પણ તમારે યાદ રાખવાનું કે એ શું છે. પછી ઇન્ફોર્મેશન ફ્યુઝન સેન્ટર ફોર ઇન્ડિયન ઓશન રિજન, એની માટે પણ બંને દેશ જે છે એ મેરીટાઈમ કોઓપરેશન વધારવાનું ને એ બધું કાર્ય કરે છે. ભારતની આ બ્રિટન જે છે એ જ દેશ છે કે જેણે ભારતને 200 વર્ષ સુધી ગુલામ રાખેલો હતો, પરંતુ આઝાદી પછી વાત કરીએ તો ભારત અને બ્રિટનના સંબંધો જે છે એ એક રીતે થોડા ઘણા સારા ને એવું બધું રહેલું છે. પરંતુ પછી વાત કરીએ 1965નું ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું, પછી બંને વચ્ચેના સંબંધો થોડા ખાટા થઈ ગયેલા હતા. કેમ? કારણ કે પછી યુનાઇટેડ કિંગડમ બ્રિટન જે છે એ પાકિસ્તાન તરફ થોડું વધારે ઝૂકેલું હતું, પરંતુ પછી જેવો કોલ્ડ વોર એટલે કે શીત યુદ્ધનો અંત થઈ ગયેલો, પછી ભારત અને બ્રિટનના સંબંધો પાછા સરખા થઈ ગયેલા હતા, યુકેના સંબંધો પાછા થઈ ગયા. બંને ઇકોનોમિક એટલે કે ઇકોનોમિક આર્થિક બાબતોમાં કોઓપરેશન એ બધું વધારે કરે છે. ભારતની અંદર બેંગ્લોર મુંબઈ ઇકોનોમિક કોરિડોર પ્રોજેક્ટ જે બનાવવામાં આવેલો છે એની અંદર પણ કોઓપરેશન કરવાનું અને પ્રમોશન કરવાનું નક્કી કરેલું છે. તો આ તમને બધી વસ્તુ ખબર હોય છે. કલ્ચર સંસ્કૃતિની બાબતની અંદર પણ જોઈએ તો બંનેની અંદર ઘણી સામ્યતા જોવા મળે છે. ભારતની અંદર જે સંસદીય પ્રકારની વ્યવસ્થા જે છે એ આપણે બ્રિટન પાસેથી જ લીધી છે. ન્યૂટન ભાભા ફંડ બનાવવામાં આવેલું હતું, જેના અંતર્ગત બંને દેશ ભેગા થઈ અને સાયન્ટિફિક રિસર્ચ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવાનું એ બધું કાર્ય કરશે. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો નવેમ્બરની અંદર જોવા મળેલું છે કે ફૂડ ઇન્ફ્લેશનની અંદર ઘટાડો જોવા મળેલો છે 9.43%. બાકી એની અંદર બીજું કંઈ વધારે મહત્વનું છે નહીં. બીજી મહત્વની વાત કરીએ CII કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી દ્વારા અમુક વસ્તુનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એટલે કે અમુક વસ્તુ વેચવા માટે સરકારે નાણામંત્રીને કીધેલું છે. આ CII દ્વારા એવી વાત કરેલી છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો મલ્ટિપલ બિડ્સ. એર ઇન્ડિયા વેચવાની છે, 100% વેચવાની છે, તો એની માટે સરકાર પાસે ઘણી બધી બીડ આવેલી છે, એમાંથી હવે નક્કી કરવામાં આવશે. બાકી તમારે ડિટેલમાં જાણવું હોય તો એર ઇન્ડિયા વેચવાની છે, ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે શું, આ બધું મેં આ વિડીયોમાં સમજાવેલું છે, તમે એ વિડીયો જોઈ શકો છો. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ગુજરાતની અંદર 30,000 મેગાવોટનો રિન્યુએબલ એનર્જી પાર્ક, આ સોલાર પાર્કને એ બધું બનાવવાનું છે ગુજરાતના કચ્છની અંદર. એના વિશે આપણે ઓલરેડી વાત કરેલી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી અને એનું ઉદ્ઘાટન કરવાના છે. તો આ વાત કરેલી છે, તો અત્યારે ફરીથી ટાઈમપાસ નહીં કરીએ. તો આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ભારત દ્વારા આ સ્ટીલ્થ ફ્રીગેટ બનાવવામાં આવશે હિમગીરી. કયા પ્રોજેક્ટ અંતર્ગત? તો પ્રોજેક્ટ 17A અંતર્ગત આ ફ્રીગેટ બનાવવામાં આવશે હિમગીરી. અને આ બનાવવાનું કાર્ય કોલકાતાની અંદર આવેલી એક સંસ્થા ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા બનાવવામાં આવશે. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ.